નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર ચૂકવશે। ગુજરાત સરકારે મિત્રો શનિવારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરી હતી અને આ અંતર્ગત મિત્રો સરકાર કામદારોના બાળકોની 1 વર્ષ માટેની શાળાની ફી છે તે મિત્રો ચૂકવવાની છે અને પોલિશિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી છે તે પણ મિત્રો આપવાની છે। તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં આ જાહેરાત કરી હતી, જ્યાં મિત્રો વિશ્વના 90% હીરા કાપીને પોલિશ કરવામાં આવે છે। તો આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે હીરા ઉદ્યોગમાં હાલ અત્યારે મંદીની ઝપેટમાં છે, ત્યારે ખાસ પેકેજ હેઠળ મિત્રો પોલિશિંગ યુનિટને 1 વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ મળશે, જ્યારે મિત્રો સરકાર 3 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની મૂડી પર વ્યાજ સબસિડી આપશે। તો સુરતમાં મિત્રો 4000 પોલિશિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં લગભગ 10 લાખ લોકો રોજગારી મેળવે છે। તો 1 વર્ષ માટે મિત્રો શાળા ફીના 100% ચૂકવવામાં આવશે ને જે પણ મિત્રો પ્રતિ બાળક મહત્તમ 13,500 રૂપિયા સુધીની ફી છે તે મિત્રો ચૂકવવામાં આવશે અને આ સહાય મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મિત્રો ડીબીટી દ્વારા શાળાઓને મિત્રો મોકલવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લામાં 2400 ખેડૂતોને અપાશે મિત્રો પ્લાસ્ટિક લેયર। રાજ્યમાં પાણીની અછત ધરાવતા ગુજરાતના 10 જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેત તલાવડીમાં જીઓબ્રેમ એટલે કે મિત્રો 500 માઇક્રોનના પ્લાસ્ટિક લેયર મિત્રો ફિટ કરી આપવાની યોજના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા અમલી બનાવાય છે। તો આ યોજના હેઠળ મિત્રો ગુજરાતના તમામ જિલ્લાના 10 જિલ્લાના 60 તાલુકાઓને કુલ મિત્રો 2419 ખેડૂતોને અરજીઓ પારદર્શી રીતે પસંદગી કરવામાં આવી છે અને 10 જિલ્લાના ખેડૂતો પાસે અરજી મંગાવાઈ છે। તો આ યોજના અંતર્ગત મિત્રો હવે 10 જિલ્લાઓમાં બનાસકાંઠા છે, મહેસાણા છે, પાટણ છે, કચ્છ છે, રાજકોટ છે, ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, નર્મદા અને ડાંગનો સમાવેશ થાય છે। તો ખેડૂત ખાતે દ્વારા મિત્રો આ યોજના અંતર્ગત લાભ મેળવવા માટે તારીખ મિત્રો 20 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી। આ અરજીઓનો મિત્રો આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ડ્રો કરવામાં આવ્યો હતો અને યોજના અંતર્ગત મિત્રો પસંદ થયેલા ખેડૂતોના નામની યાદી પણ જળ સંપત્તિ વિભાગની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના મફતમાં મળશે તમને મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના, તમે પણ અરજી કરી શકો છો। તો ખાસ કરીને ગુજરાત રાજ્ય સરકારે મહિલાઓના સશક્તિકરણ માટે એક નવી કલ્યાણકારી યોજના શરૂ કરી છે અને જેને મિત્રો મફત સિલાઈ મશીન યોજના 2025 તરીકે ઓળખવામાં આવે છે। આ યોજનાનો હેતુ મિત્રો રાજ્યની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે, જેથી મિત્રો તેઓ ઘરે બેઠા રોજગાર મેળવી શકે છે। યોજનાના નામ મુજબ મિત્રો પાત્ર લાભાર્થીઓને સરકાર દ્વારા મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે। યોજના મુખ્યત્વે મિત્રો મહિલાઓ માટે છે, જોકે કેટલાક ચોક્કસ શ્રેણીના પુરુષો પણ તેમાં અરજદાર બની શકે છે। આ યોજના પ્રધાનમંત્રી મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત મિત્રો અમલમાં મૂકવામાં આવી છે। કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારોને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ રાખે છે અને ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો આ પહેલે આગળ ધપાવવામાં આવી છે। હાલમાં જ મિત્રો આ યોજના મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે, હરિયાણા છે, ગુજરાત છે, કર્ણાટક છે, સાથે જ મિત્રો એવા અન્ય રાજ્યોમાં પણ સફળતાપૂર્વક અમલમાં છે। ખાસ કરીને મિત્રો જો તમે પણ મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના વસાવવા માંગતા હોય એટલે કે મિત્રો તમે ફ્રીમાં સિલાઈ મશીન લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરી અને આમનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિચાર્જ વગર સિમ કાર્ડ ક્યાં સુધી મિત્રો ચાલુ રહેશે? તો ભારતમાં સિમ કાર્ડ રિચાર્જ વગર કેટલો સમય સક્રિય રહેશે તે મિત્રો કંપની પ્રમાણે બદલાય છે। તો ટ્રાઈના નિયમ મુજબ મિત્રો લાંબા સમય સુધી રિચાર્જ ન કરાય તો નંબર બંધ કરી અને અન્યને ફાળવી શકાય છે। જીઓ અને એરટેલ સિમ 90 દિવસ સુધી સક્રિય રહે છે, તો એરટેલ મિત્રો 15 દિવસનો વધારાનો ગ્રેસ આપે છે। વીઆઈ પણ મિત્રો 90 દિવસ સુધી સક્રિય રહે છે।
છે, જ્યારે મિત્રો BSNL સૌથી લાંબો સમય 180 દિવસ સુધી સેવા મિત્રો ચાલુ રાખે છે અને નંબર ચાલુ રાખવા મિનિમમ રિચાર્જ કરવું જરૂરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેદારનાથ યાત્રા 3 દિવસ માટે બંધ. ઉત્તરાખંડમાં મિત્રો ભારે વરસાદની ચેતવણીને કારણે હાલ અત્યારે મિત્રો કેદારનાથ યાત્રા 12 અને 13 અને 14 ઓગસ્ટ માટે બંધ રાખવામાં આવી છે. હવામાન વિભાગે મિત્રો રુદ્રપ્રયાગ સહિત અનેક જિલ્લાઓમાં રેડ અને મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તીર્થયાત્રાઓને મિત્રો સલામતી માટે હાલ યાત્રા ટાળવાની અપીલ સાથે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. તો જિલ્લા વહીવટી તંત્રને મિત્રો હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને સુરક્ષાની સઘન વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 55 લાખ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી. રાજ્યમાં 55 લાખ રેશન કાર્ડ ધારકોની મિલકતોને વિગતો સામે આવતા નોટિસ ફટકારવામાં આવી છે. વાત મિત્રો એમ છે કે 55 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો ઇન્કમ ટેક્સની મર્યાદા બહાર હોવા છતાં પણ રેશન કાર્ડ પર અનાજ લેતા હતા. રેશન કાર્ડ ધારકોને 2 નોટિસ આપવામાં આવશે. પ્રથમ નોટિસ બાદ જવાબ માટે બીજી તક અપાશે ને બીજી નોટિસમાં જવાબ રજૂ ન થાય તો મિત્રો કાર્ડ કન્વર્ટ થશે. અંતિમ જવાબ બાદ સમીક્ષા કરી અને નિર્ણય લેવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જન્માષ્ટમી પહેલા ઉઘાડી લૂંટ, ભાડાના ભાવ વધ્યા. મિત્રો અમદાવાદ અને અન્ય મોટા શહેરોમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રના લોકો વસવાટ કરે છે. તેઓ મિત્રો તહેવારોના દિવસોમાં વતન જતા હોય છે. આવામાં તકનો ઉઠાવી ખાનગી ટ્રાવેલ સંચાલકોએ મિત્રો ભાડામાં મોટો વધારો કર્યો છે. જન્માષ્ટમી મિત્રો આડે હવે થોડા દિવસો બાકી છે, ત્યારે મિત્રો ખાનગી બસ સંચાલકો દ્વારા ટિકિટના ભાવમાં 20 થી લઈને 50% જેટલો વધારો ઝીકવામાં આવ્યો છે. જે ટિકિટ પહેલા 500 રૂપિયાની મળતી હતી તે હાલ અત્યારે મિત્રો 900 રૂપિયા મળી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે પેકેટની અંદર મળશે મિત્રો અનાજ. હવે ગુજરાતના 72.51 લાખ રેશન કાર્ડ ધારકો છે એમને હવે પેકેટની અંદર અનાજ આપવામાં આવશે. મિત્રો ગ્રાહકો દ્વારા સરકારને ફરિયાદ કરવામાં આવતી હતી કે જે પણ ગ્રાહકોને એમના ભાગનું જે પણ અનાજ મળે છે એમને અંદર મિલાવટ કરવામાં આવે છે, અથવા તો મિત્રો તેમનું અનાજ કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે છે, અથવા તો મિત્રો એમને એમના ભાગનું અનાજ મિત્રો ઓછું આપવામાં આવે છે. આજે મિત્રો ઘણી બધી ફરિયાદના કારણે સરકાર દ્વારા મિત્રો આવનાર દિવસોની અંદર નિર્ણય લેવામાં આવશે અને આવનારા દિવસોની અંદર તમામ રેશન કાર્ડ ધારકોને પેકેજની અંદર છે તે મિત્રો અનાજ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમે મિત્રો આ 2 યોજનામાં અરજી કરી લો તો વર્ષે મળશે મિત્રો 42,000 રૂપિયાની સહાય. જે પણ ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે મિત્રો PM કિસાન યોજના છે, PM માનધન યોજનામાં છે તેમાં મિત્રો રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તો તેવા મિત્રો તમામ ખેડૂતોના ખાતાની અંદર વર્ષે મિત્રો 42,000 રૂપિયા ઘરે મિત્રો બેઠા બેઠા મળવાના છે. સરકાર મિત્રો PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતા નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી મિત્રો જો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને મિત્રો 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળવાના છે. આમ બંને યોજના થઈને મિત્રો ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા છે તે મિત્રો મળવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના ફરી શરૂ કરવાને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં આ વખતે ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે ખાસ કરીને ખેડૂતોને જે પણ પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને દરેક શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને મિત્રો પાક વીમાની રકમ 48 કલાકની અંદર મળી જાય તેવી મિત્રો ઝડપી અને પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી છે તે મિત્રો ગુજરાતની અંદર કરવામાં આવશે. તમને મિત્રો જણાવી દઈએ કે હાલ અત્યારે મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો બંધ છે. ફક્ત મિત્રો ગુજરાતની અંદર પાક વીમા બંધ છે. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ પાક વીમા યોજના ફરી મિત્રો શરૂ કરવાને લઈને સૌથી મોટા સમાચારો આવ્યા છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LIC ની મહિલાઓને મળશે મિત્રો દર મહિને 7,000 રૂપિયાની સહાય. તમે પણ મિત્રો જો LIC માં હોય તો અરજી કરી શકો છો. દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમે LIC બીમા સખી યોજના શરૂ કરી છે અને ભારતીય જીવન વીમા નિગમની આ યોજના ખાસ કરીને મહિલાઓ માટે શરૂ કરવામાં આવી છે જેથી તેઓ આર્થિક રીતે સશક્ત બની શકે છે અને આ યોજના દ્વારા મહિલાઓને દર મહિને આવક મેળવવાની તક મળશે જેનાથી મિત્રો તેમનું જીવન સરળ બનશે. તો મહિલાઓને મિત્રો એજન્ટ બનવા માટે તાલીમ પણ આપવામાં આવે છે. LIC બીમા સખીનો ઉદ્દેશ મિત્રો LIC એજન્ટ તરીકે મહિલાઓની ભરતી અને તાલીમ આપવાનો છે. આ સાથે મિત્રો આ મહિલાઓ દ્વારા આસપાસના ગામડાઓ અને વિસ્તારોમાં મિત્રો વીમા વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે અને યોજના હેઠળ મિત્રો વીમા સખીઓને સફળ એજન્ટ તરીકે તૈયાર કરવા માટે પણ ખાસ તાલીમ અને નાણાકીય પ્રોત્સાહનો પણ તેમજ મિત્રો પ્રમોશન સપોર્ટ કરવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો પસંદ કરાયેલી મહિલાઓને પ્રથમ વર્ષમાં દર મહિને 7,000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ પછી મહિલાઓને બીજા વર્ષે દર મહિને 6,000 રૂપિયા આપવામાં આવશે. જોકે 6,000 રૂપિયા મેળવવા માટે કેટલીક શરતો પણ રાખવામાં આવી છે. પછીના સમાચારો વિશે વાત કરીએ તો નમો લક્ષ્મી યોજના હેઠળ મિત્રો દીકરીઓને મળશે 50,000 રૂપિયા સુધીની સહાય. દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે PM નરેન્દ્ર મોદીએ સ્ત્રી મિત્રો સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે. તો રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ મિત્રો 9 અને 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને મિત્રો ₹10,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને મિત્રો ધોરણ 11 માં અને ધોરણ મિત્રો 12 માં ભણતી વિદ્યાર્થીઓને ₹15,000 ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તો આમ ધોરણ મિત્રો 9 થી લઈ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો ₹50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ છે તે મિત્રો મળવાની છે. જેના માટે મિત્રો સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરેલી મિત્રો દીકરીઓના તેમના મિત્રો ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો લાભ લઈ શકે છે. જો તમારી ઘરમાં પણ મિત્રો દીકરી છે તો તમે મિત્રો નમી લક્ષ્મી યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મેળવી શકો છો અને દીકરીઓને મિત્રો ભણી ગણીને આગળ કરાવી શકો છો.